કર્મયોગી પોર્ટલ પર પેરોલ અંગે નર્મદા જિલ્લામાં 2 દિવસીય તાલીમ યોજાઈ। ગુજરાત સરકાર દ્વારા જાહેર થયેલા પ્રવર્તમાન નિયમો તથા પરિપત્રો અનુસાર રાજ્યની તમામ કચેરીઓના પગાર બિલ હવે કર્મયોગી પોર્ટલ મારફતે તૈયાર કરવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે। આ પરિપત્રને અસરકારક રીતે અમલમાં મૂકવા તેમજ કચેરીઓનો ઉપાડ અને વહેંચણીની અધિકારીઓને થિયરી અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવા માટે નર્મદા જિલ્લામાં 2 દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા તિજોરી કચેરી નર્મદા દ્વારા આયોજિત આ તાલીમમાં નર્મદા જિલ્લાની વિવિધ કચેરીઓના ઉપાડ અધિકારીઓ તથા હિસાબ વહીવટી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પ્રથમ દિવસની તાલીમ રાજપીપળાના ગાંધી ચોક સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાઈ હતી। આ અવસરે કર્મયોગી ટીમના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા વિવિધ થિયરી સત્રો મારફતે પોર્ટલની કાર્યપદ્ધતિ, તેનો લાભ તેમજ પગાર બિલ તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન સેક્શન અધિકારી જૈનમ મહેતા દ્વારા HRM SL GAD અને જિલ્લા તિજોરી અધિકારીની નિગરાનીમાં સક્રિય સમજ આપવામાં આવી હતી। તાલીમાર્થીઓને પગાર બિલની ચકાસણી, ડિજિટલ મંજૂરી પ્રક્રિયા તથા નાણાકીય શિસ્ત અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। બીજા દિવસે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ITI જીતનગર ખોતા કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં પ્રેક્ટિકલ સત્રો મારફતે કર્મયોગી પોર્ટલ પર સીધી કામગીરી કરવામાં આવી હતી। તાલીમાર્થીઓ પોર્ટલ પર લોગિન કરી પગાર બિલ બનાવવાની પ્રક્રિયા, ડેટા એન્ટ્રી, ભૂલ સુધારણા તેમજ અંતિમ સબમિશન અંગે પ્રયોગાત્મક અનુભવ મેળવ્યો હતો।